નમસ્કાર મિત્રો આમ આદમી પાર્ટી તરફ શું આહિર સમાજ મોટા પ્રમાણમાં ફંટાઈ રહ્યો છે? આહિર સમાજ શું એક ત્રીજા વિકલ્પ તરીકે ન તો ભારતીય જનતા પાર્ટી ન તો કોંગ્રેસ આમ આદમી પાર્ટી તરફ જઈ રહ્યો છે? વાત એ છે કે આહિર સમાજના એક ખૂબ જ જૂના અને મોટા નેતા કનુભાઈ કળસરિયા શું ફરી આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે? જો નથી જોડાવાના તો આમ આદમી પાર્ટીના લોકો કેમ તેના વખાણ કરી રહ્યા છે, કેમ તેને યાદ કરી રહ્યા છે, તેમની પરિસ્થિતિ શું છે, આ તમામ બાબતે વાત કરવી છે આજના વિડીયોમાં. કનુભાઈ કળસરિયાની રી એન્ટ્રીના સમાચાર. આમ આદમી પાર્ટીમાં કનુભાઈની આજની તારીખે પણ સરાહના, આજની તારીખે પણ તેમના આમ આદમી પાર્ટીમાં થતા વખાણ. એક તરફ આમ આદમી પાર્ટીમાં આહિર સમાજના દિગ્ગજો છે, આહિર સમાજ ના મોટા મોટા નેતાઓ તેમને પાછલા બારણે મદદ કરી રહ્યા છે અને આહિર સમાજ ધીરે ધીરે આમ આદમી પાર્ટી તરફ ફંટાઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. તમે જુઓ કે પ્રવીણ રામ આહિર સમાજનો એક યુવા આંદોલનકારી ચહેરો આજે આમ આદમી પાર્ટીમાં છે. હેમંત ખવા આજે ધારાસભ્ય છે, આમ આદમી પાર્ટીમાં છે. કરશન બાપુ ભાદરકા એ પણ આજે આમ આદમી પાર્ટીમાં છે અને પ્રદેશ મંત્રી સહિત આમ આદમી પાર્ટીમાં આહિર સમાજના નેતાઓ છે અને ધીરે ધીરે પોતાનો વ્યાપ વધારી રહ્યા છે, વર્ચસ્વ વધારી રહ્યા છે. આ તમામ છે, પરંતુ એક ચહેરો હજુ જે ઘટે છે તે છે કનુભાઈ કળસરિયા. આ કનુભાઈ કળસરિયા એક સમયે આજ આમ આદમી પાર્ટીમાં હતા અને લોકસભા ચૂંટણી પણ લડ્યા હતા, પણ હારી ચૂક્યા હતા. તમને પહેલેથી વાત કરું કનુભાઈ કળસરિયા વિશે તો ગુજરાતમાં કેમ તેની ચર્ચા થાય છે અને ગુજરાતમાં કેમ અલગ વ્યક્તિત્વ તરીકે તેને પોતાની ઓળખ ઊભી કરી હતી. એ પોતાના કામથી અને પોતાના સ્વભાવથી આ એક ઓળખ તેમણે બનાવી હતી. મહુવા વિધાનસભાથી તેઓ લડ્યા છે, જીત્યા છે. 1998માં છબીલદાસ મહેતા જે ગુજરાતના મુખ્યમંત્રી હતા તેમની સામે તેઓ ઉતર્યા હતા મહુવા વિધાનસભામાં અને જીતી ગયા હતા. 1998, 2002 અને 2007માં ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ સાથે કનુભાઈ ધારાસભ્ય બન્યા હતા. પરંતુ ત્યારબાદ કનુભાઈ આજ સુધી ધારાસભ્ય નથી બન્યા અને કનુભાઈ ખૂબ ચૂંટણી લડ્યા છે, ન તો સાંસદ બન્યા છે, ન તો ધારાસભ્ય બન્યા છે. કનુભાઈ કળસરિયા ખેડૂતો માટે નિરમા આંદોલનને લઈ મેદાને ઉતરી ચૂક્યા હતા અને ભારતીય જનતા પાર્ટી સાથે તેને છેડો ફાડી દીધો હતો. નિરમા કંપની આવે છે, તેના વિરોધમાં ખેડૂતો સાથે તેઓ કૂચ કરે છે, ખેડૂતોના લોહીથી સહી મોકલે છે અને આ તમામ સાથે ભારતીય જનતા પાર્ટીને અલવિદા કહે છે. ભારતીય જનતા પાર્ટીથી દૂર થયા, પરંતુ ત્યારબાદ તેઓ અપક્ષ ચૂંટણી લડ્યા હતા, પોતાને એક આખી પેનલ રાખી હતી અને કહી શકાય કે તેઓ તેમના મિત્રો પણ હાર્યા અને તે પોતે પણ હારી ગયા. ગારિયાધારથી 2012માં તેઓ વિધાનસભા ચૂંટણી લડ્યા, એટલે છેલ્લે 2007માં મહુવામાં લડ્યા, ત્યારબાદ 12માં મહુવાથી લડી શકતા હતા પણ તેઓ ગારિયાધાર ગયા અને હારી ગયા. વાત એ છે કે પછી 17માં પણ તેઓ ચૂંટણી લડ્યા હતા, પણ એ વચ્ચેનો જે સમયગાળો હતો એ આમ આદમી પાર્ટીનો હતો. એટલે કે 12માં ચૂંટણી લડ્યા, ગારિયાધારથી હારી ગયા, પછી 2014માં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને તે ભાવનગર લોકસભા લડ્યા હતા. ભારતીબેન શિયાળ જીતી ગયા, ત્રીજા નંબરે રહ્યા કનુભાઈ કળસરિયા અને ત્યારબાદ પણ તેઓ સતત વિચારતા હતા કે શું કરવું. લોકોએ સલાહ આપી, આગેવાનોએ વાત કરી, અંતે તેમણે એવું નક્કી કર્યું કે 2017માં મહુવા વિધાનસભાથી અપક્ષ લડવામાં આવે. કારણ કે 2012માં તમે ભૂલ કરી છે, 2012માં તમારે અપક્ષ મહુવાથી લડવું હતું એવું લોકો કહેતા હતા, એટલે 17માં તેમણે એ પ્રયોગ કર્યો, પણ એ પ્રયોગ પણ નિષ્ફળ રહ્યો. 22માં વધુ એક પ્રયોગ કર્યો, કોંગ્રેસના બેનર સાથે ચૂંટણી લડે, રાહુલ ગાંધીને મળ્યા અને ટિકિટ લઈને આવ્યા. 22માં કોંગ્રેસનું બેનર હતું, એ જ કનુભાઈ કળસરિયા હતા, પણ 22માં પણ હારી ગયા. શિવાભાઈ ગોહિલ 35,000 જેટલી લીડ સાથે જીત્યા. આ કનુભાઈ કળસરિયા અને CR પાટીલની મુલાકાતો પણ થઈ ચૂકી છે, પણ કનુભાઈ કળસરિયા કઈ દિશામાં જશે હજુ ખબર નથી. આ કનુભાઈ કળસરિયા હાલ નિષ્ક્રિય છે, પણ તેને માનનારો એક વર્ગ છે. ભલે તેમની વિધાનસભામાં તેમની વિરોધમાં ઘણા પવનો ફૂંકાયા, તેમની વિધાનસભામાં મહુવા વિધાનસભામાં તેની સામે ઘણા લોકો પડ્યા પણ ખરી, કનુભાઈની સામે કેટલા સવાલો પણ થયા, તેમની હોસ્પિટલ સામે પણ ઘણા સવાલો થયા. કાજલબેન બારૈયા કરીને એક વ્યક્તિને, એક મહિલાનું મૃત્યુ થાય છે ડૉક્ટરની ભૂલના કારણે તેમની હોસ્પિટલમાં, અને ત્યારબાદ તેમના પતિ પણ આપઘાત કરી લે છે. એ કેસ પણ ખૂબ ચાલ્યો, તેમની હોસ્પિટલ બદનામ થઈ અને તેના છાંટા તેમના પર લાગ્યા. આમ તો સેવાનું કામ કરે છે, પણ મોટી ભૂલ થાય, મોટી બેદરકારી સામે આવે તો લોકો સવાલ કરે.
આ કનુભાઈ કળસરિયા સામે સવાલો પણ થયા અને ત્યારબાદ ચર્ચા હતી કે હવે કનુભાઈ કળસરિયા કદાચ ચૂંટણી નહીં લડે. પણ આમ આદમી પાર્ટીના રાકેશ હિરપરા ખૂબ જૂના અને સિનિયર નેતા છે ગુજરાતના. તેમણે કનુભાઈને યાદ કર્યા, તેમની સાથે જે કામ કર્યું હતું એ સમય યાદ કર્યો, જે બાદ ફરી ચર્ચા ઉઠી છે. કારણ કે કનુભાઈ કળસરિયાના ફેસબુક પેજ પરથી પણ એ વાતને મૂકવામાં આવી છે અને એની વિશે લખવામાં આવ્યું છે. એટલે કે વાત એ છે કે કનુભાઈ કળસરિયાને લઈ ફરી ચર્ચા ઉઠી છે. કનુભાઈ કળસરિયાને લઈ રાકેશ હિરપરાએ શું કીધું હતું આપ એ સાંભળો, ત્યારબાદ થોડી ચર્ચા કરીએ, આપણે વિડીયો પૂરો કરીએ. સાંભળો કે રાકેશ હિરપરા શું બોલ્યા. વિશેષ આનંદની લાગણી છે અને આજે વિશેષ એક મહાન વ્યક્તિત્વને હું યાદ કરું કે જેના માટે કોઈ પાર્ટી લાઈન ક્યારેય લાગુ નથી પડતી. એને યાદ કર્યા વગર મારાથી આ વક્તવ્યની શરૂઆત ન કરી શકાય. કારણ કે જ્યારે કોઈ પણ પ્રકારની ચૂંટણીના પરિણામ આવ્યા હોય ત્યારે 11 કે 12 વાગે કાયમનો મેસેજ આવી જાય, કાયમનો ફોન આવી જાય. હારી ગયા હોય તો શુભેચ્છા આપે, આશ્વાસન આપે, હિંમત આપે, અને જીતી ગયા હોય તો શુભેચ્છા આપે, આપણી હિંમત વધારે. એવા પરમ આદરણીય, જેમનું નામ લેવાથી પણ જીવ પવિત્ર થાય એવા આદરણીય ડોક્ટર કનુભાઈ કળસરિયાને હું વંદન કરીને મારી વાણીની, મારા વક્તવ્યની શરૂઆત. આપે સાંભળ્યું કે રાકેશ હિરપરા શું બોલ્યા. તમે જોશો ને તો આમ આદમી પાર્ટીમાં ધીમે ધીમે આહિર સમાજના નેતાઓ વધી રહ્યા છે અને તેની તરફ મત બેંક પણ તેમની જઈ રહી છે. જવાહર ચાવડા, તમે વિચારશો કે ગોપાલ ઇટાલિયા જવાહર ચાવડાની જય શું કામ બોલા, પણ ગોપાલ ઇટાલિયા બોલાવે છે. ગોપાલ ઇટાલિયા સુરતમાં ભાષણ કરી રહ્યા હતા ત્યારે પણ જવાહર ચાવડાની જય બોલાણી. હદ તો ત્યાં થઈ કે જવાહર ચાવડા તેમના દીકરાના સ્ટેટસ પણ લોકો મૂકવા લાગ્યા ગોપાલ ઇટાલિયા જીત્યા બાદ કે અમને રાજ દેતા પણ આવડે છે ને રાજ આંચકી લેતા પણ આવડે છે. એટલે આ પ્રકારની સ્થિતિ હતી કે એટલે તમારી પાસે જવાહર ચાવડા જેવા દિગ્ગજ નેતા છે, અન્ય ધીરે ધીરે આહિર સમાજના નેતાઓ આવી રહ્યા છે. એટલે હવે કનુભાઈની રાહ જોવામાં આવી રહી છે. કનુભાઈ આવનાર સમયમાં શું કરે છે. આમ તો કનુભાઈ એટલી ચૂંટણી હાર્યા છે કે કનુભાઈ કદાચ હવે ચૂંટણી ન લડવાનું વિચારે કે ભાઈ બધા પ્રયોગ કરી લીધા. તમે કહેતા હતા તો અમે મહુવા પાછા આવ્યા, અમારું મન હતું ગારિયાધારનું તો ત્યાં પણ લડી લીધું. તમે કહેતા હતા કે પક્ષ રાખો, અપક્ષ ન ચાલે, તો અમે કોંગ્રેસ પક્ષ પણ રાખ્યો. હવે ભારતીય જનતા પાર્ટી વધ્યું છે, ભાજપના સિમ્બોલ સાથે લડીએ તો જીતી. હવે કદાચ છેલ્લો રસ્તો એ છે. CR પાટીલ અને કનુભાઈ કળસરિયા મળ્યા હતા ત્યારે પણ એક વાત હતી કે કનુભાઈ કળસરિયાએ પોતાના એક ઇન્ટરવ્યુમાં પણ કહ્યું હતું કે ભાઈ કઈ હોદ્દો આપે, કઈ ચૂંટણી લડવા મળે તો અંદર આવીએ, તો પાર્ટીમાં આવીએ, બાકી આવવાનો શું અર્થ છે. એટલે કે એ સમયે લોકસભા ચૂંટણી સમયે તેમને ટિકિટ જોતી હતી. જો CR પાટીલ તેમને ટિકિટ આપત તો કનુભાઈ કળસરિયા એ સમયે ભારતીય જનતા પાર્ટીમાં કદાચ જોડાઈ ચૂક્યા હોત, પરંતુ એ પ્રકારની સ્થિતિ સર્જાણી નહીં. આમ પણ એ વિસ્તારમાં આહિર નેતાઓ ભારતીય જનતા પાર્ટી પાસે કનુભાઈ કળસરિયા સિવાયના પણ છે. એક તરફ અમરીશભાઈ ડેરા જે ભાજપમાં આવી ચૂક્યા છે, એક તરફ માયાભાઈ આહિર છે, એમનો પણ એ વિસ્તારમાં દબદબો છે, એમણે પણ એ વિસ્તારમાં ઘણું વર્ષોથી વાવેલું છે. એમના દીકરા પણ ધીરે ધીરે ઊભા થઈ રહ્યા છે. એટલે કે જો સૌરાષ્ટ્રમાં ખાસ કરી તળાજા, રાજુલા, મહુવા આ પટ્ટામાં કોઈ એક બેઠક આપવી હોય આહિરને, કોઈ એક ટિકિટ આપવી હોય આહિરને, તો ભાજપ પણ મૂંઝવણમાં ચડે તેવી સ્થિતિ છે. એટલે કે આ પ્રકારની સ્થિતિ છે. કનુભાઈ કળસરિયા હવે શું કરે છે તેના પર નજર રહેશે. કનુભાઈ કળસરિયા ચૂંટણી લડે કે નહીં તે પણ એક સવાલ છે. પણ ઘણી વખત તેવું હોય કે કોઈ પક્ષમાં જોડાય, ચૂંટણી ના લડે, સંગઠન માટે કામ કરે, આ પણ કરી શકે. હવે ભાજપ હશે કે આમ આદમી પાર્ટી આવનાર સમયમાં ખબર પડશે. અત્યારના તો કોંગ્રેસમાં તેની સ્થિતિ મહુવામાં ખરાબ છે. 22માં પણ તેની સામે તેમની જ પાર્ટીના લોકોએ મોરચો માંડ્યો હતો. અંદર ખાવને હરાવવા માટે પણ પ્રયત્ન કર્યા હતા કોંગ્રેસના જ લોકોએ કનુભાઈ કળસરિયાને. કનુભાઈ કળસરિયા કદાચ હવે કોંગ્રેસથી કંટાળી ગયા હોય તો પણ નક્કી નહીં. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કનુભાઈ કળસરિયા વિશે, તે સતત હારી રહ્યા છે તેના વિશે, શું ભારતીય જનતા પાર્ટીમાં જવું જોઈએ કે આમ આદમી પાર્ટીમાં જવું જોઈએ. વાત એ પણ છે કે કનુભાઈ કળસરિયા આમ આદમી પાર્ટીમાં એક વખત વિચારી લઈએ કે જોડાઈ જાય છે તો કેટલો ફાયદો આમ આદમી પાર્ટીને થાય. છેલ્લે તો આઉટપુટ, છેલ્લે પરિણામ જોવાનું હોય. કનુભાઈ કળસરિયા આવે છે તો કેટલો ફાયદો થઈ શકે છે સૌરાષ્ટ્રમાં આહિર સમાજના ગામડાઓને લઈ, વિધાનસભાઓને લઈ. કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.